જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 245. ત્રૈગુણ્ય વિષયાઃ વેદાઃ નિસ્ત્રેણ્ય ગુણ્યઃ ભવ અર્જુન. નિર્દ્વંદઃ નિત્ય સત્વસ્થઃ નિર્યોગક્ષેમઃ આત્મવાન. અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે વેદોમાં જણાવ્યા અનુસાર ત્રણ ગુણ એટલે સત્વ, રજસ અને તમસ, એ બધા જ ભોગો અને એમના સાધનોનું પ્રતિપાદન કરે છે. એટલે આ ત્રણેય ગુણો આપણી પાસે ભોગની ઈચ્છા કરાવે છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત એટલે કોઈ પ્રેમ નહીં, દ્વેષ નહીં, બસ થાય છે. અને હરકશોક વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિર થઈ જાય. તેમજ યોગક્ષેમની, યોગ એટલે કંઈક પ્રાપ્ત કરવું અને ક્ષેમ એટલે રક્ષા કરવી. યોગક્ષેમને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની પણ ચિંતા ન કરનાર સ્વાધીન અંતઃકરણનો અર્થાર્થ જીતેન્દ્રિય થઈ જાય. સ્વાધીન અંતઃકરણ એટલે જીતેન્દ્રિય થઈ જાય. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ હવે કહે છે કે ત્રણેય ગુણો પોતાની પ્રકૃતિમાં તો વર્તન કરશે જ. એ તમને સાત્વિક વિચારો આપશે, રાસિક આપશે કે તામસિક આપશે. આપણે આગળ જતાં હજુ ડિટેલમાં જોવાના છીએ. પણ અહીંયા મારા માટે લર્નિંગ એ છે કે હું પોતે જ પર્યાપ્ત છું. એટલે મારે કોઈ દ્વંદ્વમાં ફસાવા નથી. સુખ દુઃખ, આનંદ અને પ્રોબ્લેમ્સ કે ઠંડુ ગરમ, ઊંચું નીચું, એવા કોઈ દ્વંદ્વમાં મારે ફસાવાનું નથી. અને મારે એ જોવાનું છે કે મારું કર્તવ્ય કર્મ હું કેવી રીતે કરું, અને એના માટે મારી પાસે જે કંઈ પણ છે એ સુરક્ષિત છે. એવો જો હું ભાવ રાખીશ તો હું જીતેન્દ્રિય થઈશ, સ્વાધીન અંતઃકરણનો થઈશ અને મારી લડાઈ હું જીતી શકીશ. અહીંયા મિત્રો આપણે એ પણ સમજવું પડશે કે જ્યારે આપણે દ્વંદ્વમાં પડીએ છીએ કે આ સારું, આ ખરાબ, આ પાપ, આ પુણ્ય, ત્યારે આપણે આપણી લડાઈને ધીમી પાડીએ છીએ અથવા મૂકી દઈએ છીએ. પણ એ બધું મૂકી અને કર્તવ્ય કર્મ પર ઊભા રહીએ, બાકી બધું જોયું જ હશે. જે કરવાનું છે એ કરીએ તો બિઝનેસમાં પણ જીતી શકાય અને લાઈફમાં પણ જીતી શકાય. થેન્ક યુ.